નમસ્કાર મિત્રો, આજે એક હેલ્થ ટિપ્સની વાત કરવી છે. આરજે જાડેજા સાહેબ એટલે ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ ફિઝિકલ ડાયરેક્ટર, અત્યારે તેમની ઉંમર 85 વર્ષ છે. આમ તો રમજુભા જાડેજા અત્યારે યોગાચાર્ય તરીકે ગુજરાતમાં તેઓ ખૂબ સરસ રીતે પ્રદાન આપી રહ્યા છે. આરજે જાડેજા સાહેબની ઉંમર 85 વર્ષ છે, પરંતુ તેમનો તરવરાટ 25 વર્ષના યુવાનને શરમાવે તેવો છે. અદ્ભુત યોગાસનો કરે છે, શીર્ષાસનોની તો લાઈન લગાવી દે છે. તેમણે એક સરસ વાત હમણાં મળવાનું થયું તો કરી. તેમણે કહ્યું કે વારંવાર આપણે ઓક્સિજન લેવો જોઈએ, નાકમાંથી શક્ય હોય એટલો જ્યારે જ્યારે સમય મળે, મોકો મળે ત્યારે ઓક્સિજન ભર્યા કરવો જોઈએ. ઓક્સિજનના કારણે શરીરને ખૂબ ફાયદો થાય છે અને ઓક્સિજન તો વિના મૂલ્યે મળે છે. શ્વાસમાં આપણે ઓક્સિજન લઈ શકીએ છીએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જેમ અત્યારે પાણી વેચાતું મળે છે, તેમ ભવિષ્ય ઓક્સિજન પણ વેચાતું મળશે. અહીંયા મીટર લગાવવામાં આવશે નાક ઉપર અને ગણતરી કરવામાં આવશે અને તેની કંપનીઓ મેદાનમાં આવી જશે કે તમે કેટલો બધો ઓક્સિજન લીધો છે તો એનો એટલો ખર્ચ થાય, એટલો ઓક્સિજનની એટલી કિંમત. આપણને ઓક્સિજનની કિંમત કોરોનામાં જોવા સાંભળવા મળી હતી, અનુભવવા મળી હતી. એટલે મિત્રો, ઓક્સિજન સતત લીધા કરવા જેવી વસ્તુ છે એવું રમજુભા જાડેજા સાહેબનું કહેવું છે. એટલે જ્યારે જ્યારે સમય મળે, મોકો મળે, અત્યારે હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું, મને એમ લાગે કે ઓક્સિજન લઈએ તો શ્વાસમાં ઓક્સિજન ભરવાથી કોઈ પણ કામ કરતા હોઈએ, કોઈ પણ આપણી દિનચર્યા ચાલુ હોય તો ત્યારે ઓક્સિજન ભર્યા કરવાથી શરીરના તમામ અંગોને લાભ થાય છે અને ઓક્સિજન એ જીવનની ખૂબ શરીરની ઉપયોગી વસ્તુ છે. ધન્યવાદ મિત્રો.